દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। લાઠી પરશુરામ ભગવાન પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે શાસ્ત્ર અનુસાર કહેવાય છે, ગમે તે કાર્ય માટે શુભ મનાય છે। લાઠી બ્રહ્મ સમાજ દ્વારા વેશભૂષા સાથે લુવારિયા દરવાજાથી પ્રસ્થાન થઈ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી। અક્ષય તૃતીયા શાસ્ત્રોમાં શુભ મનાય છે અને આ દિવસે વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ખેડૂત પુત્રોમાં પણ આ દિવસ શુભ માનવામાં આવે છે અને અખાત ત્રીજના દિવસે ખેડૂતો પહેલા બળદની પૂજા વિધિ કરી ખેતરોમાં વરસાદના આગમનની રાહ જોઈ ખેડ શરૂ કરે છે। લાઠી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન લુવારિયા દરવાજા હનુમાનજી મંદિરથી કરવામાં આવેલા, જેમાં બાળકોએ વિવિધ વેશભૂષા કરી શોભાયાત્રા શહેરના માર્ગ ઉપર નીકળી ત્યારે જય પરશુરામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા દરમિયાન લાઠી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શોભાયાત્રા દરમિયાન શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પુષ્પ વર્ષાથી શ્રી ભગવાન પરશુરામ ભગવાનના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા ચાવંડ દરવાજા થઈ અક્ષરવાડી ખાતે પહોંચી વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ। ત્યારબાદ મહાઆરતી કરી સૌ બ્રહ્મ સમાજે પ્રસાદ સાથે લીધો હતો। રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ, સમ્રાટ સમાચાર, લાઠી।